આપણે ગુજરાતીઓ અથાણાં અને પાપડના શોખીન હોઈએ છીએ. આખા વર્ષ માટે આપણે અથાણું બનાવતા હોઈએ છીએ અને આપણા જે વડીલો હોય ઘરમાં જે રહેતા હોય એ લોકો પણ અથાણાંના ખૂબ જ શોખીન હોય છે. પણ એવો સવાલ છે કે એ લોકોથી જે ચીર્યા હોય તે ચવાતા નથી હોતા. તો આજે હું સ્પેશિયલ આપણા વડીલો માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું. તો ચાલો હું નિપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં અને બનાવીએ સરસ મજાની રેસીપી. તો સૌથી પહેલાં આપણે અહીંયા 500 ગ્રામ વજનમાં એવી રાજાપુરી કેરી લઈ લીધી છે. એને આપણે છોલવાનું છે અને આપણે એને સારી રીતે થોડું વધારે જાડું છોડું નીકળે એ રીતે આપણે એને છોલવાની રહેશે. અને તમને જો આ રીતે ચપ્પુથી ન ફાવે તો તમે પોટેટો પિલરથી પણ તમે એને છોલી શકો છો. પણ થોડું જાડું છોડું નીકળે એ રીતે આપણે એને છોલવાની રહેશે. અને અહીંયા મેં જે કેરી લીધી છે તે થોડી પાકેલી છે, એટલે કેરી માર્કેટમાંથી લાવ્યા બાદ 2-3 દિવસ રહેવા દીધી અને ત્યારબાદ હું આ કેરીનું બનાવી રહી છું, જેથી કરીને થોડી યલોઇશ થઈ ગઈ હોય અને એમાંથી થોડી ખટાશ ઓછી થઈ ગઈ હોય. તો અહીંયા મારી પાસે મારા દાદી સાસુના જમાનાની છીણી છે અને એમને લાકડામાં ફ્રેમિંગ કરાવી દીધી છે અને હું એના પર છીણી રહી છું. છીણ થોડું મોટું રાખવાનું છે. હવે આપણે એની અંદર થોડી 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને લગભગ 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે કરવું જરૂરી છે, જેથી કરીને ખટાશ એકદમ દૂર થઈ જશે. અને આપણે જે વડીલો માટે બનાવવાના છીએ તો તે લોકોને થોડી ખટાશ ઓછી ગમતી હોય છે, તો આપણે થોડી કેરીને પીળી થવા દીધી છે અને સાથે આપણે આ રીતે મીઠું હળદર રાખીને રાખીશું, એટલે એમાંથી પણ ખટાશ નીકળી જશે. તો અહીંયા આપણે લગભગ 2 કલાક માટે ઢાંકીને રહેવા દીધી છે અને ત્યારબાદ આપણે હવે એમાંથી એનો જે રસ છે તેને આપણે આ રીતે દબાવી અને બધો રસ કાઢી લેવાનો છે અને એક કોરા કટકા ઉપર આપણે એ છીણને મૂકી દઈશું. તો દબાવીને આપણે આ રીતે કરી લેવાનું છે અને બધો રસ દૂર થઈ જાય ત્યારબાદ આપણે કપડા ઉપર એને સારી રીતે પોળું કરી દેવાનું છે. અને આ જે રસ છે તેને આપણે શરબત પણ બનાવી શકીશું, અથવા તો તમે દાળ બનાવો તો એ દાળમાં પણ તમે એનો યુઝ કરી શકો છો. દાળમાં કેરીની ખટાશ ખૂબ સરસ લાગશે. તો છીણને આપણે આ રીતે સરસ છૂટું પાથરી દીધું છે અને હવે આપણે એને 2 થી 3 કલાક માટે પંખા નીચે અથવા તો રૂમ ટેમ્પરેચર ઉપર આપણે એને રહેવા દઈશું. ત્યાં સુધી આપણે અહીંયા એનો મસાલો તૈયાર કરી દઈએ. તો અહીંયા આપણે લીધા છે 125 ગ્રામ મેથીના કુરિયા. ત્યારબાદ આપણે એમાં ઉમેરી લઈશું 25 ગ્રામ રાઈના કુરિયા. રાઈના કુરિયા ન ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, નહીં તો તમે ઉમેરો તો 25 ગ્રામ ઉમેરવાના છે. અને અહીંયા આપણે મીઠું લગભગ 35 થી 40 ગ્રામ જેટલું મીઠું, એટલે કે લગભગ 4 ટેબલ સ્પૂન જેટલું મીઠું અહીંયા મેં લીધું છે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન હિંગ લેવાની છે. હિંગ મારી અહીંયા ખૂબ જ સ્ટ્રોંગ છે, એટલે હું અહીંયા 1 ટેબલ સ્પૂન લઈશું. તમારી પાસે ઓછી સ્ટ્રોંગ હોય તો તમે થોડી વધારે ઉમેરી શકો છો. લગભગ 100 ml જેટલું તેલ આપણે લેવાનું છે અને એને એકદમ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે કે એમાંથી વરાળ નીકળે તેવું આપણે એને કરવાનું છે અને ત્યારબાદ આપણે એને થોડું ઠંડુ થવા દઈશું. અને ઠંડુ થાય ત્યારબાદ આપણે જે હિંગ અને બધા કુરિયા પાથર્યા છે એની ઉપર આપણે રેડી દઈશું અને તરત જ આપણે એને ઢાંકી દઈશું, જેથી કરીને હિંગનો જે સ્વાદ છે, એની સુગંધ છે તે એમાં જળવાઈ રહેશે. અને અડધો કલાક બાદ આપણે એને ફરીથી ખોલી અને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને એકદમ સરસ આપણું જે મિશ્રણ છે તો એ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ઠંડુ પણ થઈ જશે. અને ત્યારબાદ આપણે એની અંદર લાલ મરચું અંદર ઉમેરવાનું છે. તો અહીંયા મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, જે લગભગ અહીંયા મેં 50 ગ્રામ જેટલું લીધું છે. અને એ લાલ મરચું આપણે ઉમેર્યા બાદ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ કોરું પાડેલું કેરીનું છીણ ઉમેરી લેવાનું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. કેરીમાં પણ આપણે મીઠું હળદર ઉમેરી અને રાખ્યું છે, જેથી કરીને મીઠાની પ્રમાણ એકદમ પરફેક્ટ આવી જશે અને એનો સ્વાદ પણ ખૂબ સરસ થશે. હવે આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક બરણી લઈશું, કાચની બરણી લેવાની છે, એને સરસ રીતે કોરી પાડી લેવાની છે. અને ત્યારબાદ આપણે એની અંદર આ જે અથાણું બનાવ્યું છે એને આપણે ભરી દેવાનું છે. બહુ પ્રેશર આપીને આ રીતે દબાવીને ભરવાનું છે અને લગભગ આપણે 1 રાત માટે રહેવા દઈશું. અને 1 રાત માટે આપણે એને આ રીતે રહેવા દીધા બાદ એને આપણે બીજા દિવસે ખોલીશું અને એમાં તેલ ઉમેરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેવો સરસ લાલ ચટાક કલર આવી ગયો છે.
તો હવે આપણે ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ ઉમેરવાનું છે અને તેલ લગભગ આપણે અહીંયા 100 ml જેટલું લીધું છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એમાં બબલ્સ આવી રહ્યા છે એટલે કે જે હવા હશે તે નીકળી જશે અને હવાની જગ્યાએ તેલ જતું રહેશે તો આપણે ચમચીથી હલાવવાનું નથી એને એમ જ છોડી દેવાનું છે અને એ ધીમે 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 છેક નીચે સુધી તેલ પચી જશે તેલ આપણે 1 ઇંચ અથાણાથી ઉપર રહે એટલું રાખવાનું છે જો તેલનો પ્રમાણ નીચે દબાઈ જાય તો તમારે થોડું બીજું તેલ ઉમેરી લેવું રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો